અને સમાચાર પર નજર કરીએ તો કચ્છમાં મુન્દ્રાના દ્રબ પાસે ગઈકાલે બપોરે 4 વાગે લાગેલી આગ હજુ સુધી યથાવત જોવા મળી છે। 19 કલાકની જહેમત બાદ આગ પર આંશિક કાબુ મેળવાયો છે। સંપૂર્ણ કાબુ હજુ સુધી મેળવાયો નથી। ટાયર યાર્ડમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી। વિશાળ જથ્થાથી આગ વિકરાળ બની ગઈ હતી। ફાયર ટીમે રાતભર પાણીનો મારો ચલાવ્યો। આગ કાબૂમાં લેવા સતત પ્રયાસ હાલ ચાલુ છે। ત્યારે આગની ઘટના મુન્દ્રાના દ્રબ પાસે ટાયર યાર્ડમાં આગની આ ઘટના સામે આવી રહી છે। 19 કલાક વીત્યા છતાં પણ આગ યથાવત છે। આગ પર માત્ર આંશિક કાબુ મેળવી શકાયો છે, સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી। હાલ ફાયર વિભાગની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવા માટે થઈને કવાયત તેજ કરવામાં આવી છે। અલ્પેશ ગોસ્વામી વધુ વિગતો જણાવી રહ્યા છે। અલ્પેશ, ટાયર યાર્ડમાં આગ લાગી, આગની પરિસ્થિતિ હાલની શું છે? મુન્દ્રાના દ્રબ પાસે ગઈકાલે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। 19 કલાકની જહેમત બાદ પણ આગ ઉપર હજી આંશિક રીતે કાબુ મેળવી લેવાયો છે। સંપૂર્ણ કાબુ હજુ સુધી મેળવી લેવામાં આવ્યો નથી। ટાયરના યાર્ડમાં ગઈકાલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ટાયરનો વિશાળ જથ્થો ત્યાં પડેલો હતો। તે સમયે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને હાલમાં પણ હજુ ફાયર વિભાગ અને અન્ય ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે।